બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપની આ મહત્વની બેઠક યોજાઈ છે। બેઠકમાં અભિયાનના પ્રવક્તા તરીકે નિયુક્ત કરેલા ધારાસભ્ય અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યા છે। રાજ્યના 13 જિલ્લા પ્રમુખો પણ આ બેઠકમાં ઉપસ્થિત। નોંધનીય છે કે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને સાથે જ રજની પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં રાજ્યના 130 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વિધાનસભા વાઇઝ આત્મનિર્ભર અભિયાનના રોડમેપ માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। તમામ 182 વિધાનસભામાં અભિયાન અંતર્ગત પ્રચાર કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે જોડાયા છે। સોનલ, એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું વધુ વિગત? ફરી એકવાર પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે આ મહત્વની જે રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું, કમલમ ખાતે ભાજપની આ મહત્વની બેઠક મળી હતી, જેમાં અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે। આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત ભાજપની આ મહત્વની બેઠક મળી અને બેઠકમાં અભિયાનના પ્રવક્તા તરીકે નિયુક્ત કરેલા ધારાસભ્ય અને સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા। नागरिकों ने जे अलग अलग साइबर क्राइमना शिकार बनता था तेमना कॉल रिसीविंग टाइम नी अंदर जे घटाडो थयो नोंधपात्र घटाडाना कारणे जे ब्लॉक करवानी रकम छे तेमा खूब ज मोटो वधारो थयो छे, जेनाथी राज्यना खूब मोटा भागना नागरिकोने साइबर क्राइम नी अंदर आवनारा दिवसोमां वधु झड़पथी मदद मळी रहे ते प्रकारनी आखी कार्यवाही छेल्ला मात्र 1 महीनानी अंदर साइबर क्राइम गुजरात टीम द्वारा करवामां आव्यो छे। रात दिवस एक करीने आ टीम द्वारा झड़पथी लोकोने अपॉइंट करवा अने साथे साथे जे कामगीरी नीचे सुधी पहोंचाडवानी छे ते माटे झड़पथी निर्णयो लेवा। आ बधा ज कार्यो खूब सारी रीते थया, तेना कारणे खूब ज महत्वना ऑपरेशनो करवामां बी आपणे सफलता प्राप्त थई छे। एक सर्वे साइबर क्राइम गुजरात द्वारा करवामां आव्यो। छेल्ला 6 महीनामां साइबर क्राइमना वधुमां वधु कया किस्साओनी अंदर लोको शिकार बन्या, तो डिजिटल अरेस्ट तो आपणे सौ लोको जाणीए ज छे, परंतु सौथी वधारे जे लोकोने लोभ लालच आपीने इन्श्योरन्सना नामे इन्वेस्टमेंट फ्रॉडना माध्यमथी अने शेर बजार एटले के स्टॉक मार्केटमां रातो रात 1 ना 2 ने 2 ना 4 नी वातो करीने गुजरातना अनेक नागरिकोने कई रीते लोकोए एमना झांसामां फसाव्या छे तेवा अनेक किस्साओ उपर साइबर क्राइम टीम द्वारा ऑपरेशनो करवामां आव्या अने सफलता प्राप्त थई छे। मारी राज्यना सौ नागरिकोने विनंती छे के आ प्रकारना इन्वेस्टमेंट थकी रातोरात रूपिया डबल थई जाय एवी वातोमां आपणे ना आववुं जोईए। स्टॉक मार्केटनी लालचोमां ना पड़वुं जोईए અને ડિજિટલ અરેસ્ટના નામની કોઈ વ્યવસ્થાઓ કોઈ બી એ ઇન્કમ ટેક્સ હોય, ઈડી હોય, સીબીઆઈ હોય, સીઆઈડી હોય કે લોકલ પોલીસ હોય, આવા કોઈ બી કાયદાની અંદર ડિજિટલ અરેસ્ટનું કોઈ વિષય જ નથી, જેથી ડિજિટલ અરેસ્ટના નામના કોલો ઉપર તમારે ડરવાની બદલે એમને છાતી ખોલીને કહેવાનું છે કે જે થાય એ કરી લે। આવી દેશી ભાષામાં વાત કરીને આવા ચીટરોથી બચવું જોઈએ। કોઈ બી ડિજિટલ અરેસ્ટની વાતથી ડરીને તમારે કોઈ બી વિડીયો કોલ પર જવાનું નથી, કોઈ પ્રકારની રકમ ટ્રાન્સફર નથી કરવાની। છેલ્લા અનેક મહિનાઓથી આ પ્રકારની ગેંગો ઉપર રોક લાવવામાં ઘણા અંશે સફળતા મળી છે।
પરંતુ સંપૂર્ણ સફળતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે લોકો સાવચેત થશે. લોકોને આ વિષયો સમજાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા અલગ અલગ માધ્યમથી રાજ્યના નાગરિકો સુધી આ સાચી માહિતીઓ અમે આપતા હોઈએ છીએ. પ્રેસ મીડિયાના માધ્યમથી બી આપતા હોઈએ છીએ, બેનરો હોર્ડિંગના માધ્યમથી બી આપતા હોઈએ છીએ. ત્યારે બી ક્યાંક ને ક્યાંક આવા જે દૂષણખોરો છે એ વધુમાં વધુ સિનિયર સિટીઝન્સને એના શિકાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આજે બી તેરા તુજકો અર્પણના માધ્યમથી આજ તકની સૌથી મોટી રકમ આપવાનો જે કાર્યક્રમ છે તેમાંય તમે જોશો તો ભોગ બનનાર વધુમાં વધુ લોકો સિનિયર સિટીઝન છે. હું આ 3 કિસ્સાઓ ખૂબ ટૂંકમાં લોકોને સમજ આવે તે માટે આપના મીડિયા થકી લોકો સુધી પહોંચાડવા માંગુ છું. વડોદરાના સિનિયર સિટીઝન સાથે વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને પોતાની જાતને ઇન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તેમજ એજન્ટો તરીકે ઓળખ આપે છે, મોટી મોટી લાલચ આપે છે અને આ સજ્જન નાગરિક એમની વાતમાં આવીને ખૂબ મોટી રકમ એમને મોકલે છે. આવા અલગ અલગ 2 કિસ્સાઓ એમની જોડે બને છે, જેમાંથી એક કિસ્સામાં સાયબર ક્રાઇમને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થઈ છે અને કરીબન 4 કરોડથી ઉપરની રકમ એમને આજે તેરા તુજકો અર્પણ થકી પાછી આપવામાં આવશે. રાજ્યના એક સજ્જન નાગરિકને વોટ્સએપ દ્વારા સંપર્ક કરીને પોતાની ઓળખ રજિસ્ટ્રાર કંપનીના બ્રોકર તરીકે આપીને ફરિયાદીનો વિશ્વાસ જીતીને રોજ કોઈ રોકડીક એપ્લિકેશનથી એપીકે ડાઉનલોડ કરાવી અને ઇન્વેસ્ટમેન્ટના બહાને એની પાસેથી મોટી રકમની તોડ કરવામાં આવે છે. એ નાગરિકને બી આજે એમનો ન્યાય સાયબર ક્રાઇમ દ્વારા અપાવવામાં આવ્યો છે અને એમને બી એમનો ચેક આજે સાયબર ક્રાઇમ દ્વારા અહીંયાથી આપવામાં આવશે. અમદાવાદના બીજા એક સજ્જન સિનિયર સિટીઝન દ્વારા અને મહિલા હતા, વિડીયો કોલ કરીને પોતાની ઓળખ ડીસીપી ક્રાઇમ મુંબઈ તરીકે આપવામાં આવે છે. ફરિયાદીને એમ કહેવામાં આવે છે કે તમે થાઈલેન્ડ જે પાર્સલ મોકલેલું તેમાં પાસપોર્ટ, ખોટા આધાર કાર્ડ અને ડ્રગ્સ જે મોકલ્યા છે એ અમે પકડ્યું છે અને 12 દિવસ તક આ સજ્જન સિનિયર સિટીઝન એમની જોડે વિડીયો કોલ ચાલુ રાખે છે. કોઈ બી પ્રકારે પોલીસને માહિતી નથી આપતા અને 12 દિવસ પછી જ્યારે સજ્જન લોકોએ કોઈ એમને માહિતી આપી હશે અને એમને 1930 પર સંપર્ક કર્યો અને આજે એમને બી અહીંયાથી ન્યાય મળે છે. આ 3 કિસ્સા હું આપની જોડે એટલે શેર કરી રહ્યો છું. ડિજિટલ અરેસ્ટ, ઇન્સ્યોરન્સના નામે, શેર બજારના બ્રોકર્સના નામે, રાતોરાત કરોડપતિ બનાવી લેવાના નામે આવા જે તોડબાજો છે એમની વાતોમાં આપણે નથી આવવાનું અને આવા કિસ્સાઓ ધ્યાન પર આવે તો ઝડપથી આપ લોકોએ 1930 પર જો ગોલ્ડન આવર્સમાં સંપર્ક કરશો તો જરૂરથી તમારી રકમ પાછી લાવવામાં સહયોગ પ્રાપ્ત થઈ શકશે. પરંતુ જો એમાં સમય તમે વેડફી લેશો તો તમે જ તમારું નુકસાન કરશો. એટલે કે આ પ્રકારની કોઈ બી ઘટના બને તો કંઈ જ બીજું વિચાર્યા વગર સીધું 1930 પર સંપર્ક કરવો, જેથી તમને તમારી રકમ અમે પાછી અપાવી શકીએ. ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ફ્રોડ સામે એક મેગા ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન એટલું મોટું છે, આ ઓપરેશન થકી દેશના અલગ અલગ રાજ્યના ખૂબ મોટા પાયે કેસ સોલ્વ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે દુબઈ, વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતા એક વિશાળ આંતરરાષ્ટ્રીય નેટવર્કનું પર્દાફાશ કર્યું છે. સુરતમાંથી આ 10 મુખ્ય આરોપીઓને પકડવામાં આવ્યા છે. આ ગેંગ સમગ્ર દેશમાં 1549 સાયબર ક્રાઇમના ગુના આચરીને 804
કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. ગુજરાતમાં બી 141 લોકોને શિકાર બનાવવામાં આવ્યા હતા. આપણા ગુજરાતીઓના 17.75 કરોડની ઠગાઈ એ આ ટોલકી દ્વારા કરવામાં આવી હતી. કબજે કરેલ મુદ્દામાલમાં ખાસ કરીને ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, મોબાઈલ ફોન 65, બેંક એકાઉન્ટના ડેબિટ કાર્ડ 447, બેંક એકાઉન્ટની કીટ 529, બેંક એકાઉન્ટની પાસબુક 119, 686 સિમ કાર્ડ, 16 POS મશીન, 2 લેપટોપ, સાઉન્ડ બોક્સ 11, QR કોડ 18 અને રાઉટર 1. આ આટલા બધા સામગ્રીઓ એ લોકો એક જ જગ્યા પર ભેગી કરીને રાજ્ય અને દેશના હજારો લાખો લોકોને સાયબર ક્રાઇમના શિકાર બનાવવાની સાજિશ રચી રહ્યા હતા.